પોરબંદર સંસદીય મત વિસ્તારના ખર્ચ નિરીક્ષકની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી, જેમાં તેઓના ઉમેદવારો દ્વારા થનારા ચૂંટણી ખર્ચ પર દેખરેખ રાખવા માર્ગદર્શન આપ્યું હતું। પોરબંદર કલેક્ટર અને ચૂંટણી અધિકારી કે.ડી. લાખાણીની ઉપસ્થિતિમાં ખર્ચ નિરીક્ષક આર. કવિતાએ ચૂંટણીમાં ઉમેદવારો દ્વારા થયેલા ખર્ચ પર દેખરેખ માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। કલેક્ટર કચેરી ખાતે આવેલા સભાખંડમાં ખર્ચ ઓબ્ઝર્વર યોજાયેલી પ્રથમ બેઠકમાં કલેક્ટરે ઓબ્ઝર્વરનું સ્વાગત કર્યું હતું। બાદમાં જિલ્લા વિકાસ અધિકારી અને એક્સપેન્ડિચર નોડલ ઓફિસર કે.બી. ઠક્કરે લોકસભા બેઠકનું ચૂંટણીલક્ષી કામગીરીનું સમગ્ર ચિત્ર રજૂ કરતું પ્રેઝન્ટેશનથી વિવિધ આંકડાકીય માહિતી આપી હતી। તેમણે આદર્શ આચાર સંહિતા અમલી બન્યા પછીથી ચૂંટણી ખર્ચ સાથે સંકળાયેલી વિવિધ ટીમ દ્વારા કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરી હતી। કલેક્ટરે પણ ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શન આપી અત્યાર સુધી થયેલી કામગીરી અને ટીમવર્કથી ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર કરવામાં આવી રહેલી કામગીરીથી ઓબ્ઝર્વરને વાકેફ કર્યા હતા। આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાએ પણ પોલીસ વિભાગની પેટ્રોલિંગની કામગીરી અને દરિયાકાંઠે સુરક્ષા એજન્સીઓના સંકલનમાં રહીને કામ કરવામાં આવેલી કામગીરી અંગે પણ માહિતી આપી હતી। ઓબ્ઝર્વરે વિવિધ અધિકારીઓનું ફિલ્ડ વર્ક ટ્રેનિંગ સાથે કરવામાં આવી રહેલી પૂર્વ તૈયારી હાલની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો। ચૂંટણીલક્ષી કામગીરી માટે જરૂર પડીએ ટીમના નવા સભ્યોને માર્ગદર્શન પણ મેળવી લેવાનું જણાવ્યું હતું। આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રિયાંક ગજ્જર, પ્રાંત અધિકારી પારસ વાંદા, સંદીપ જાદવ, ચૂંટણી ખર્ચ અને એકાઉન્ટિંગ ટીમ નિયુક્ત અધિકારીઓ, આવકવેરા, લીડ બેંક, એસજીએસટી, સીજીએસટી, કસ્ટમ, એક્સાઇઝ તથા માહિતી ખાતાના નોડલ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।